કારેલીબાગ પોલીસ સ્ટેશનના ચકચારી એક્સિડન્ટના આરોપી રક્ષિત રવીશ ચોરસિયાના જામીન નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા। આરોપી રક્ષિત રવીશ ચોરસિયાએ ફોર વ્હીલ ગાડી પાણીની ટાંકી 4 રસ્તા તરફથી પૂર ઝડપે હંકારી લાવી અને ચંદ્રાવલી સર્કલ પાસે 3 ટુ વ્હીલરો સાથે ભયંકર રીતે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેમાં એક બહેનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। જે ઘટના બાદ આરોપીની અટક કરી નામદાર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીના વકીલ દ્વારા તારીખ 16/4/2025ના રોજ નામદાર કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી। જો કે તારીખ 22/4/2025ના રોજ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખી અને નામદાર કોર્ટમાં સરકાર તરફથી સરકારી ડીજીપી શ્રી અનિલ દેસાઈ દ્વારા દલીલો કરવામાં આવી હતી, જેમાં નામદાર કોર્ટ દ્વારા આજરોજ આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા। જી સર, ગત 13 માર્ચ 2025ના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ્રકાપાલી કોમ્પ્લેક્સ પાસે એક એક્સિડન્ટ થયેલો હતો, જે એક્સિડન્ટમાં 7 લોકોને ઈજા થયેલી હતી અને એક મહિલાનું સ્થળ પર મૃત્યુ નિપજેલું હતું અને આરોપી જે ચાલક રક્ષિત ચોરસિયા છે, જે ગાડીનો ચાલક હતો, તેને સ્થળ પરથી પોલીસે અટક કરેલો હતો। ગુનો દાખલ કરી મનુષ્યવધની કલમ લગાવવામાં આવેલી હતી અને આ અનુસંધાને પોલીસે સજ્જડ પુરાવા એકત્ર કરેલા છે। રક્ષિત ચોરસિયાએ એની જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટમાં મૂકેલી હતી, જે જામીન અરજીમાં પોલીસના પુરાવા અને માન્ય ડીજીપી શ્રી અનિલ દેસાઈ સાહેબની દલીલોને ધ્યાને રાખી અને નામદાર કોર્ટે એની સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવેલી જે બેલ એપ્લિકેશન જે રિજેક્ટ કરવામાં આવેલી છે।